ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મિત્રો, શ્રી માતૃછાયા ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી આપણે અંગ્રેજી વિષય કોડ 13 ફ્રેઝીસની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજે દોસ્તો, અગાઉ પણ આ પ્રકારની પ્રેક્ટિસ આપણે થોડી ઘણી કરી હશે, પરંતુ આજે ફ્રેઝીસનું ઇન્ટ્રોડક્શન અને તેના પ્રેક્ટિસ એટલે કે તેનો પ્રયોગ વાક્યમાં કેવી રીતે કરવો એની જાણકારી આજે મેળવીશું. મિત્રો, આજે જે એક્સપ્લેનેશન સમજૂતી છે એ એક્ઝામ્પલ સાથેની છે. ધ્યાન આપશો તો તમને કમસે કમ આજના જે ફ્રેઝીસ છે લગભગ 15 એમાં સારી એવી ઉપયોગ માટેની ફાવટ આવી જશે. ચાલો ચાલુ કરીએ. ફ્રેઝીસ એટલે શબ્દ સમૂહ કહેવાય. પહેલો છે વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુનો મતલબ છે ની ગણતરીથી ના માટે. કોઈ પણ કામગીરીની સાથે જ તેનો હેતુ પણ દર્શાવવામાં આવતો હોય ત્યારે ક્રિયા અને હેતુની વચ્ચે તેને એટલે કે વિથ અ વ્યૂ ટુને સ્થાન મળે છે. વિથ અ વ્યૂ ટુની જગ્યાએ એન એકાઉન્ટ પણ આવી શકે છે. ની ગણતરીએ ના હિસાબે પણ કહી શકાય. જોઈએ એક્ઝામ્પલમાં. આઈ એમ ગોઈંગ ટુ મીટ માય બોસ. હું મારા બોસને મળવા જઈ રહ્યો છું. વિથ અ વ્યૂ ટુ ડિસ્કસ. ચર્ચા કરવાની ગણતરીથી ઓન અવર ન્યૂ પ્રોજેક્ટ. અમારા નવા પ્રોજેક્ટ ઉપર. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ મેનેજર કોલ અ મીટિંગ. મેનેજરે મીટિંગ બોલાવી. વિથ અ વ્યૂ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. સોલ્યુશન શોધી કાઢવાની ગણતરી ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. જે આર્થિક ભીડ છે, નાણાકીય ભીડ છે, તેનું સોલ્યુશન શોધી કાઢવાની ગણતરી. આ થયો વિથ અ વ્યૂ ટુનો પ્રયોગ. આગળ આપણે જોઈએ ઓન ધ બેઝ ઓફ નો મતલબ છે ને આધારે. કોઈ બાબતને કોઈ પરિસ્થિતિનો આધાર બતાવવા માટે વપરાય છે. એટલે કે કોઈ રજૂઆત હોય, કોઈ બાબત હોય કે જેનો કોઈ આધાર હોય તો એને સૂચવવા માટે ઓન ધ બેઝ ઓફ ફ્રેઝનો ઉપયોગ આપણે વાક્યમાં કરીએ છીએ. જોઈએ આપણે એનો વાક્યમાં પ્રયોગ. એક્ઝામ્પલ. આઈ વોન્ટ ટુ એપ્લાય માય એપ્લિકેશન ઓન ધ બેઝ ઓફ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. હું માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મારા શૈક્ષણિક લાયકાતને ઓન ધ બેઝ ઓફ ને આધારે. આઈ વોન્ટ ટુ એપ્લાય માય એપ્લિકેશન. હું મારી અરજી મોકલવા માંગુ છું. બીજો. ઓન ધ બેઝ ઓફ યોર એગ્રીમેન્ટ. અવર એગ્રીમેન્ટ. આપણી સમજૂતી આપણા કરારને આધારે. આઈ વિલ શેર એવરીથિંગ વિથ યુ. હું દરેક વસ્તુ તારી સાથે શેર કરીશ. ત્રીજું છે ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફના જેવો એક બીજો શબ્દ છે ધો. ધો એટલે પણ, તેમ છતાં, અને ઇન્સ્પાઇટ ઓફ એટલે પણ તેમ છતાં, આમ છતાં. વિપરીત પરિસ્થિતિ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એબનોર્મલ પરિસ્થિતિ, અસામાન્ય પરિસ્થિતિ દર્શાવવા માટે. ધો શી વોઝ સફરિંગ ફ્રોમ મલેરિયા. તેણીની મલેરિયાથી પીડાતી હતી છતાં. શી એટેન્ડ ધ સેમિનાર. તેણીએ સેમિનાર એટેન્ડ કર્યો. હવે ઇન્સ્પાઇટ ઓફનો પ્રયોગ. ઇન્સ્પાઇટ ઓફ માય બેડ રિસ્પોન્સ. મારા તરફથી ખરાબ પ્રતિક્રિયા છતાં. શી સપોર્ટેડ મી. તેણીએ મને સપોર્ટ કર્યો. નવો ફ્રેઝ જોઈએ. ટુ ટેક કેર ઓફ. ટુ ટેક કેર ઓફનો મતલબ છે ની સંભાળ લેવી, ની કાળજી રાખવી. કોઈની કાળજી કે સંભાળ લેવાની ક્રિયાને ટુ ટેક કેર ઓફ દ્વારા આપણે સૂચવી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. વાક્ય પ્રયોગ. સોરી,
આઈ કાન્ટ કમ વિથ યુ. માફ કરજો, હું તમારી સાથે આવી શકતો નથી. બીકોઝ કારણ બતાવે છે. આઈ હેવ ટુ કેર ઓફ માય ગ્રાન્ડ મધર. મારે મારી દાદીને કાળજી રાખવાની છે, ભાર રાખવાની છે. બીજું વાક્ય, ટેક કેર ઓફ યોર મધર. તમારી મમ્મીનું ધ્યાન રાખજો. સી ઇઝ વેરી વીક. તે ખૂબ જ અશક્ત છે. પાંચમું છે ડ્યુ ટુ અને બીકોઝ ઓફ બંને સેમ ફ્રેઝ છે, જેનો મતલબ થાય છે ને કારણે. હંમેશા ક્યારે વપરાય છે ડ્યુ ટુ અથવા બીકોઝ ઓફ? તો જોઈએ. પરિસ્થિતિની પાછળ કારણ આવતું હોય ત્યારે બંનેની વચ્ચે ડ્યુ ટુ કે બીકોઝ ઓફ મૂકવામાં આવે છે. ધ્યાન આપજો, પરિસ્થિતિ પહેલાં આપી હોય અને કારણ પાછળ આપ્યું હોય તો બંનેને જોડવા માટે આપણે ડ્યુ ટુ અથવા બીકોઝ ઓફ મૂકીએ છીએ. ડ્યુ ટુ હેવી રેઇન, ભારે વરસાદને કારણે, આઈ વોઝ એબસન્ટ, હું ગેરહાજર હતો. બીકોઝ ઓફ માય બ્યુઝી શિડ્યુલ, મારા વ્યસ્ત શિડ્યુલને કારણે, આઈ કાન્ટ મીટ યુ ટુડે, હું આજે તમને મળી શકું તેમ નથી અથવા મળી શકતો નથી. પ્લીઝડ વિથ, નાથી ખુશ હોવું, નાથી સંતુષ્ટ હોવું. કોઈ બાબતથી કોઈને સંતોષ કે ખુશી થઈ હોય તે દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. માય ફાધર ઇઝ પ્લીઝડ વિથ માય એસએસસી રિઝલ્ટ, મારા પિતાજી મારા 10માના પરિણામથી ખુશ છે, સંતુષ્ટ છે. આર યુ પ્લીઝડ વિથ માય ફ્રેન્ડશીપ, તમે મારી દોસ્તીથી ખુશ છો, સંતુષ્ટ છો. સાતમો ફ્રેઝ, સફરિંગ ફ્રોમ. આ ખાસ ફ્રેઝ છે. કોઈ બીમારીથી પીડાતું હોય, કોઈ રોગથી પીડાતું હોય, કોઈના કોઈ સમસ્યાથી પીડાતું હોય કોઈ, ત્યારે સફરિંગ ફ્રોમ ફ્રેઝનો ઉપયોગ થાય છે. કોઈ રોગ કે બીમારીથી પીડાય છે, પીડાતો હતો તેવું દર્શાવવા બીમારી કે રોગના નામની આગળ, ધ્યાન આપજો, નામની આગળ સફરિંગ ફ્રોમ મુકાય છે. હવે અહીંયા એક હિરોઈનની જે બીમારી હતી તેમાં આપણે સફરિંગ ફ્રોમનો ઉપયોગ કર્યો છે, જોઈ શકો છો. અત્યારે જે ફિલ્મમાં કલાકાર છે સંજય દત્ત, એની માતા જે હતા નૂતન દત્ત, એટલે કે સુનિલ દત્તના પત્ની હતા, તેમનું મૃત્યુ કેન્સરથી થયું હતું. તો એ સ્થિતિને દર્શાવે છે. નૂતન દત્ત વોઝ સફરિંગ ફ્રોમ ધ કેન્સર. નૂતન દત્ત કેન્સરથી પીડાતા હતા. ઇરફાન ખાન વોઝ સફરિંગ ફ્રોમ ધ કોરોના. આ એક તાજું ઉદાહરણ છે કોરોના કાળ દરમિયાનનું. ફિલ્મી કલાકાર ઇરફાન ખાનની વાત છે. ઇરફાન ખાન કોરોનાથી પીડાતા હતા. નવો ફ્રેઝ છે ફિયર ઓફ. ફિયર ઓફ એટલે થી ડરવું, થી ભયભીત હોવું. કોઈ બાબતથી કોઈને ડર લાગતો હોય તે સૂચવે છે. તેની જગ્યાએ અફ્રેડ ઓફ પણ મૂકી શકાય. ધ્યાન રાખજો, ફિયર ઓફ કે અફ્રેડ ઓફ. વાક્ય પ્રયોગ, ફિયર ઓફ ફોલ ડાઉન, પડી જવાની બીક, ઓલવેઝ કોઝિસ એન એક્સિડન્ટ, હંમેશા અકસ્માત ઊભો કરે છે, અકસ્માત સર્જે છે. આઈ એમ ઓલવેઝ અફ્રેડ ઓફ ધ બાર્કિંગ ડોગ્સ, મને હંમેશા ભસતા કૂતરાઓથી ડર લાગે છે. ફ્રી ફ્રોમ. ફ્રી ફ્રોમનો મતલબ છે થી મુક્ત હોવું, ભયથી મુક્ત, ચિંતાથી મુક્ત, શંકાથી મુક્ત, ટૂંકમાં કોઈ બાબતથી પર કે મુક્ત હોવું તેવું સૂચવે છે. આઈ એમ શ્યોર સી ઇઝ ફ્રી ફ્રોમ એની ડેન્જર નાવ. નાવ એટલે હવે. મને ખાતરી છે કે
તેણીની હવે કોઈ પણ ખતરાથી ડેન્જરથી મુક્ત છે. માય એક્ઝામ કમ્પ્લીટેડ નાવ. હવે મારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. આઈ એમ ફ્રી ફ્રોમ એની ટેન્શન. હું કોઈ પણ પ્રકારના ટેન્શનથી મુક્ત છું. નવો ફ્રેઝ છે વિથ અ હેવી હાર્ટ. ભારે હૃદય. કોઈ આઘાતની અસર હોય તેવી પરિસ્થિતિ અહીંયા દર્શાવે છે. ભાર સાથેની સ્થિતિમાં થયેલી ક્રિયા દર્શાવે છે. ભાર એટલે કેવો ભાર? વજન નહીં, પણ કોઈ ટેન્શન, કોઈ ચિંતા, એવો ભાર. આફ્ટર ડેથ ઓફ હિઝ સન. તેમના દીકરાના મૃત્યુ બાદ હી એટેન્ડેડ his job again with a heavy heart. અહીંયા આપણે ફ્રેઝ મૂકીને વાક્ય પૂરું કરીશું. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ સન. તેમના દીકરાના મૃત્યુ બાદ હી એટેન્ડેડ. તેમણે જોઈન કરી. હિઝ જોબ અગેઇન. તેમની નોકરી ફરીથી. વિથ અ હેવી હાર્ટ. ભારે હૃદય. હવે દીકરાનું મૃત્યુ થયું હોય તો કેવી સ્થિતિ હોય? હૃદય ભારે હોય, ટેન્શનમાં હોય. સંજય ઇઝ ફેલ. સંજય નપાસ થયો છે. નાવ હી વિલ ફેસ હિઝ ફેમિલી. હવે તે તેના પરિવારનો સામનો કરશે. વિથ અ હેવી હાર્ટ. ભારે હૃદય. કે મને કોઈ શું પૂછશે, કોઈ શું કહેશે, તો એ બાબતની ચિંતા હોય, હૃદય પર ભાર હોય છે. એઝ સૂન એઝ એટલે જેવા કે. એક ક્રિયા પછી તરત જ ઝડપથી બીજી ક્રિયા થઈ હોય તે દર્શાવે છે. એટલે કે જેવા કે ગુજરાતીમાં એનો અર્થ થઈ શકે છે. પ્રયોગ જોઈએ વાક્યમાં. એઝ સૂન એઝ હી રીચડ એટ ધ પ્લેટફોર્મ. જેવો કે તે પ્લેટફોર્મ પર પહોંચ્યો. ધ ટ્રેન એરાઇવ. ટ્રેન આવી. કમ્પ્લીટ યોર હોમવર્ક એઝ સૂન એઝ પોસિબલ. શક્ય હોય એટલું ઝડપથી તમારું હોમવર્ક કમ્પ્લીટ કરો, પૂર્ણ કરો. નવો છે ફ્રેઝ એકોર્ડિંગ ટુ એટલે ના માનવા મુજબ, ના મત મુજબ. આઈ વિલ ટ્રાય ટુ લીવ. હું પ્રયત્ન કરીશ જીવવાનો. એકોર્ડિંગ ટુ માય પેરેન્ટ્સ ડિઝાયર. મારા માતા પિતાની ઈચ્છા મુજબ. એટલે કે હું મારા માતા પિતાની ઈચ્છા મુજબ જીવવાની કોશિશ કરીશ. એકોર્ડિંગ ટુ વિલ. હવે વસિયતનામું હોય એને વિલ કીધું છે. તો એકોર્ડિંગ ટુ વિલ અહીંયા આપણે સ્પેલિંગ ચેક કરવું પડશે, કંઈ વાંધો નહીં. જોઈએ આગળ. એકોર્ડિંગ ટુ વિલ નાવ માય ઓલ ધ પ્રોપર્ટી. વસિયત મુજબ હવે મારી તમામ પ્રોપર્ટી, મિલકત, વિલ બી ધાય. ધાય એટલે યોર્સ. યોર્સ એટલે તારી. હવે તારી બનશે. એટલે કે વસિયત મુજબ એકોર્ડિંગ ટુ વિલ નાવ માય ઓલ ધ પ્રોપર્ટી વિલ બી ધાય. મારી તમામ પ્રોપર્ટી તારી બનશે. ટુ ગેટ રીડ ઓફનો મતલબ છે થી મુક્તિ મેળવવી, છુટકારો મેળવવો. કોઈ ઉપાધિરૂપ બાબતથી મુક્તિ મેળવવી હોય તે સૂચવે છે. કંટાળ્યા હોય અને કોઈ બાબતથી હવે મુક્ત થવા માગીએ છીએ. માય ફ્રેન્ડ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ હિઝ ઓલ્ડ બાઇસિકલ. મારો મિત્ર તેની જૂની સાયકલથી છુટકારો મેળવવા ઈચ્છે છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધ સ્મોકિંગ. હું હવે ધૂમ્રપાનથી મુક્ત થવા ઈચ્છું છું. ફોર અ વાઇલનો મતલબ છે થોડાક સમય માટે. સમયગાળો બતાવે છે. સમયગાળો દર્શાવે છે થોડાક સમય માટે. હી સ્ટૂડ એન્ડ વેઇટેડ ફોર ધ ગેસ્ટ ફોર અ વાઇલ. તે ત્યાં ઊભો રહી ગયો અને થોડી વાર માટે મહેમાનોની રાહ જોવા લાગ્યો. સર ઇઝ બિઝી. સર વ્યસ્ત છે. યુ હેવ ટુ વેઇટ ફોર અ વાઇલ.
તમારે થોડો સમય રાહ જોવી પડશે. ઓન ધ નેમ ઓફનો મતલબ થાય છે ને બહાને, ના નામે. ઓન ધ નેમ ઓફ એપ્લિકેશન, યુ કાન્ટ થ્રીટ મી. અરજી કરવાને બહાને, યુ કાન્ટ થ્રીટ મી. તમે મને ધમકી ન આપી શકો. ઓન ધ નેમ ઓફ સોશિયલ સર્વિસ, સમાજ સેવાને નામે બહાને, ધ લીડર્સ ચીટ ધ પીપલ. નેતાઓ લોકોને, પ્રજાને ચીટ કરે છે, છેતરે છે. બાય ડુઈંગ કરપ્શન, ભ્રષ્ટાચાર કરીને. ઇન ફ્રન્ટ ઓફનો મતલબ છે ની સમક્ષ, ની સામે. કોઈની સમક્ષ રૂબરૂમાં તેવી સ્થિતિને દર્શાવે છે, સૂચવે છે. શી વિલ બી સૂન ઇન ફ્રન્ટ ઓફ યુ. તે હમણાં જ તમારી સમક્ષ હશે. યુ કેન આસ્ક હિમ એનીથિંગ. તમે તેમને કોઈ પણ બાબત પૂછી શકો છો. આઈ ફીલ અપસેટ. હું મારી જાતને અપસેટ અનુભવું છું. ઇન ફ્રન્ટ ઓફ માય બોસ, મારા બોસની સામે. આગળ સ્પેલિંગ મિસ્ટેક છે, કરેક્ટ કરી લઈએ. UNDERSTAND. અન્ડરસ્ટેન્ડ કમ્પ્લીટલી ધ એબવ ફ્રેઝિસ. ઉપરના ફ્રેઝિસને કમ્પ્લીટલી, સંપૂર્ણપણે સમજી લો. યુઝ પ્રોપરલી ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. અને યોગ્ય રીતે નીચેના જે સેન્ટેન્સીસ છે, વાક્યો છે, એમાં એનો પ્રયોગ કરો.